હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો આપણે 4 લેક્ચર જોયા પી વિભાગના, બરાબર. હવે આપણે 5મા લેક્ચર તરફ જઈએ છીએ. લાસ્ટ લેક્ચરમાં બેટા આપણે શું ભણ્યા? લાસ્ટ લેક્ચરમાં નાઇટ્રોજન સમૂહની હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા દેખતા હતા. એમાં ઘણા બધા ક્રમો જોયા હતા, બરાબર. એમોનિયા વધુ બેઝિક છે, pH3 કરતાં વિવિધ વાતો આપણે ચર્ચી ત્યાં. હવે આપણે આજ જોવાનું છે નાઇટ્રોજન સમૂહની હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. કોની સાથેની બેટા? હેલોજન સાથેની. તો છે હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. મતલબ જ્યારે આ સમૂહના તત્વો હેલોજન સાથે પ્રક્રિયા કરે તો કઈ રીતની પ્રતિક્રિયાત્મકતા હોય એની, બરાબર. તો પહેલાં વાત સમજી લો કે આ સમૂહના તત્વો, જેને આપણે ઈ કહીએ, એ જ્યારે હેલોજન સાથે પ્રક્રિયા કરે તો 2 પ્રકારના સંયોજનો આપી શકે. એક EX3 અને EX5. મતલબ એકમાં 3 હેલોજન, જો ધ્યાનથી, અને એકમાં 5 હેલોજન, બરાબર. જો આના એક્ઝામ્પલની વાત કરીએ તો આનું એક્ઝામ્પલ છે PCl3 અને આનું એક્ઝામ્પલ છે PCl5. PCl3 અને PCl5, બરાબર. ચલો, હવે ખાસ બાબત કે NCl3 શક્ય છે, PCl3 શક્ય છે, પરંતુ કદી પણ NCl5 શક્ય નથી, બરાબર. પહેલાં સમજી લો કે અહીંયા ઈ સ્વરૂપે આપણે શું શું લઈશું. ઈ સ્વરૂપે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, બરાબર. પછી એક્સ સ્વરૂપે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન લઈશું. પહેલાં આ વસ્તુ મગજમાં નાખી દો. હવે આપણે એ સમજવાનું છે કે NCl5 કેમ શક્ય નથી. NCl3 શક્ય છે, PCl3 શક્ય છે, બરાબર. અથવા આપણે PCl3 ના લખીએ તો PCl5 શક્ય છે, પણ NCl5 શક્ય નથી. આના 2 કારણો છે. 2 કારણોમાં પહેલું કારણ, NCl5 શક્ય નથી બેટા, એનું પહેલું કારણ કે નાઇટ્રોજનની મહત્તમ બંધન ક્ષમતા 4 હોય છે. કેટલી હોય છે? 4. કેમ? જો નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજન 7મા નંબર. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની રચના કઈ છે બેટા? 2s2 2p3. જો આની વાત કરીએ 2s2 2p3 ની, તો આ 2s2 અને આ 2p3. હવે એક બંધ આ બનાવે, એક બંધ આ બનાવે, એક બંધ આ બનાવે. આ 3 છે સહસંયોજક. જ્યારે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંધ બનાવે તો કયો બંધ બનાવે બેટા? સવર્ગ બંધ. તો કુલ થઈને 3 સહસંયોજક અને 1 સવર્ગ, 4 બંધ બનાવી શકે નાઇટ્રોજન. હવે જો NCl5 ની વાત કરીએ તો NCl5 ની અંદર નાઇટ્રોજન કેટલા હેલોજન સાથે કેટલા ક્લોરીન સાથે જોડાયેલો હોવો જોઈએ બેટા? 5. મતલબ નાઇટ્રોજન કેટલા બંધ બનાવતો હોવો જોઈએ? 5, જે શક્ય નથી. બીજું, ખાલી ડી કક્ષક ન હોવી. તો નાઇટ્રોજન પાસે ખાલી ડી કક્ષક નથી હોતી બેટા.
હવે ખાલી ડી કક્ષક ના હોય તો એની બંધન ક્ષમતાને વધારી શકે નહીં. જે તત્વ પાસે ખાલી ડી કક્ષક હોય એ એની બંધન ક્ષમતાને વધારી શકે, કારણ કે જે ઇલેક્ટ્રોન આવશે બીજા તત્વ પાસેથી એ એની ડી કક્ષકમાં એને રાખી શકે. આની પાસે ડી કક્ષક હોતી જ નથી ખાલી, તો કોઈ જ ઇલેક્ટ્રોનને ત્યાં રાખી શકે નહીં. એટલા માટે આ મહત્તમ 4 બંધ બનાવે પહેલાં તો, અને એની પાસે ખાલી ડી કક્ષક હોતી નથી. એટલા માટે કદી પણ NCl5 શક્ય નથી. હવે PCl5 શક્ય છે, એનું કારણ શું છે? બરાબર, કારણ કે ફોસ્ફરસ પાસે ખાલી ડી કક્ષક હોય તો ફોસ્ફરસ પાસે ખાલી ડી કક્ષક હોય છે, નાઇટ્રોજન પાસે હોતી નથી. તો ફોસ્ફરસ પોતાની બંધન ક્ષમતા વધારી શકે બેટા, જ્યારે નાઇટ્રોજન વધારી શકે નહીં. NCl3 શક્ય છે, એનું તો સીધું કારણ છે કે નાઇટ્રોજન 4 બંધ બનાવી શકે, એમાંથી 3 બંધ બનાવેલા છે અને 3 સહસંયોજક હોય છે. બરાબર, તો પહેલાં આપણે આ ઇન્ફોર્મેશન મેળવવાની છે. ઓકે, તો આ લખી દો સ્ક્રીનશોટ લઈને, પછી આગળ વધીએ. હવે વાત કરીશું PCl3 અને PCl5ની. PCl3 અને PCl5. પહેલી PCl3ના બંધારણની વાત કરીએ તો ફોસ્ફરસ, ક્લોરીન અને ક્લોરીન, અને એક અવનકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યો હોય. બરાબર, હવે ધ્યાનથી દેખજો. પહેલો શબ્દ છે અનુસંકરણ. તો સંકરણ માટે મેં તમને 100 ટ્રીક શીખવાડેલી છે. કઈ હતી બેટા? સ્ટેરિક નંબર, જેનું સૂત્ર શું થાય? સિગ્મા પ્લસ લોન પેર. બરાબર, જો સ્ટેરિક નંબરની કિંમત 2 આવે તો sp સંકરણ, 3 આવે તો sp2, 4 આવે sp3, 5 આવે sp3d, 6 આવે sp3d2, 7 આવે sp3d3. હવે બંનેનો સરવાળો જો 2 આવે તો sp સંકરણ, 3 આવે તો sp2. હવે આની અંદર કરો, દેખો આ બોન્ડ પેર કહેવાય, એટલે સિગ્મા બંધ કેટલા દેખાય છે? 3. તો સિગ્મા બંધ કેટલા બેટા? 3 પ્લસ લોન પેર કેટલી? 1. સરવાળો કેટલો? 4. મતલબ આ કયું સંકરણ ધરાવે છે? sp3. તો પહેલી વસ્તુ આનું સંકરણ કયું છે બેટા? sp3. હવે એના આકારની વાત કરીએ. હવે sp3 સંકરણ હોય તો એનો આકાર કયો હોવો જોઈએ? સમચતુષ્ફલકી. પણ એ ક્યારે? જ્યારે લોન પેર ના હોય ત્યારે. અહીંયા લોન પેર છે તો એ લોન પેરને આપણે ગણીશું નહીં. તો હવે આકાર કયો દેખાય છે? તો આકાર છે ત્રિકોણીય પિરામિડલ. કયો છે બેટા? ત્રિકોણીય પિરામિડલ. હવે ત્રિકોણીય પિરામિડલ કઈ રીતે હોય? આ રીતે હોય, જુઓ. ત્રિકોણીય પિરામિડ, બરાબર. ઉપર લોન પેર હોય આ રીતે. લોન પેરને આપણે આકારમાં ગણતા નથી. તો આ ત્રિકોણીય પિરામિડ એક્ઝેક્ટ આ રીતના જોઈ લો, સમજો. બરાબર, અને સમતલીય ત્રિકોણ આ રીતના હોય. ફરક છે બંનેની અંદર. આ છે ત્રિકોણીય પિરામિડ. બરાબર. હવે વાત કરીએ PCl5ની. શેની બેટા? PCl5. તો PCl5નું બંધારણ કઈ રીતનું હોય? ક્લોરીન, ક્લોરીન, ક્લોરીન. બરાબર. ક્લોરીન અને ઉપર એક ક્લોરીન. આ રીતનું PCl5નું બંધારણ. હવે PCl5ની અંદર હંમેશા યાદ રાખશો કે આની અંદર પહેલાં સંકરણ જોઈએ. હવે ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય.
5 5 બંધમાં જતા રહે, એની પાસે એક પણ લોન પેર વધશે નહીં, લોન પેરની કિંમત 0. સિગ્મા બંધ કેટલા દેખાય છે? 1 2 3 અને 2 ઉપરવાળા ક્લોરીન 5. તો સ્ટેરિક નંબર શું થાય બેટા? સ્ટેરિક નંબર સિગ્મા પ્લસ લોન પેર. ચલો સિગ્મા કેટલા બંધ છે બેટા? 5, લોન પેર એક પણ નથી, 0. 5 5 હોય તો કયું? sp3d. તો આનું સંકરણ કયું છે બેટા? sp3d. આનું સંકરણ કયું છે? sp3d. અને sp3 સંકરણ હોય, sp3d સંકરણ હોય અને એક પણ લોન પેર ના હોય તો એનો આકાર કયો થઈ જાય બેટા? ત્રિકોણીય દ્વિપિરામિડલ. ત્રિકોણીય દ્વિપિરામિડલ ભણેલા છો તમે ધોરણ 11. આ ત્રિકોણ પડે છે, જે બ્લેક બોલપેનથી ક્લોરીન લખેલા છે ત્રિકોણ પડે છે, ઉપર અને નીચે, એક ઉપર પિરામિડ અને એક નીચે પિરામિડ, ત્રિકોણીય દ્વિપિરામિડલ એનો આકાર છે. હવે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકારની એક ખાસિયત હોય કે એની અંદર 2 પ્રકારના બંધ જોવા મળે. કેટલા પ્રકારના બેટા? 2 પ્રકારના. કયા 2 પ્રકારના? એક આને કહેવાય વિષુવવૃત્તીય બંધ અને આને કહેવાય અક્ષીય બંધ. તો આની અંદર 2 પ્રકારના બંધ જોવા મળે છે, એક વિષુવવૃત્તીય અને એક અક્ષીય. હવે જે વિષુવવૃત્તીય બંધ છે એનો ખૂણો 120નો છે બેટા. આ 3 ક્લોરીન વચ્ચે ખૂણો કેટલાનો હશે? 120નો. આ 3 ક્લોરીન કઈ રીતના છે? ધ્યાનથી દેખો તમે. આ 3 ક્લોરીન જે બ્લેક બોલપેનથી દર્શાવેલા છે એ 3 ક્લોરીન આ રીતના છે. હવે એમની વચ્ચે ખૂણો કેટલાનો? 120નો. બરાબર. હવે જે ઉપર અને નીચેવાળા જે છે એ આ રીતે હશે, એક આ બાજુ અને એક પાછળ. જેને આમ આડું કરીને દેખો તમે તો 3 સમતલમાં, ચોથું ઉપર. હવે ઉપરથી એક પિરામિડ બનશે, નીચેથી એક પિરામિડ બનશે. હવે જે ઉપરવાળો છે એ આ બ્લુ માર્કરના 90ના ખૂણે હોય. મતલબ જે વિષુવવૃત્તીય છે 120ના ખૂણે છે, પરંતુ જે અક્ષીય બંધ છે એ 90ના ખૂણે છે. હવે આપણે ભણેલા છીએ કે ખૂણો જેટલો નાનો હશે એટલો બંધ નિર્બળ હશે, કારણ કે તૂટવાની શક્યતા વધુ હોય. તો હંમેશા યાદ રાખીશું કે આ અક્ષીય બંધ નિર્બળ બંધ હોય. વિષુવવૃત્તીય બંધ કેવો બંધ? પ્રબળ બંધ. અને અક્ષીય બંધ કેવો બંધ? નિર્બળ બંધ. બંધ કેમ પ્રબળ છે, નિર્બળ છે? એનું કારણ શું છે બેટા? એનું કારણ મેં લખ્યું કે ખૂણો. હવે પ્રેક્ટિકલી આપણને ખબર કેવી રીતના પડે કે જ્યારે PCl5 ને બેટા ગરમ કરવામાં આવે, PCl5 ને શું કરવામાં આવે છે? ગરમ. ત્યારે થાય શું એ ધ્યાનથી દેખજો કે જ્યારે PCl5 ને ગરમ કરવામાં આવે ત્યારે આ 2 ક્લોરીન તૂટી જાય છે. આ 2 બંધ તૂટી જાય અને આ 2 ક્લોરીન Cl2 સ્વરૂપે છૂટા પડી જાય. હવે વાત શું? PCl3. શું છે? PCl. તો હંમેશા જ્યારે PCl5 ને ગરમ કરવામાં આવે ત્યારે PCl3 બને છે અને Cl2 છૂટા પડે છે. હવે જે Cl2 છૂટા પડે છે એ અક્ષીય બંધના છે. કયા બંધના છે બેટા? અક્ષીય બંધ. તો આપણને આ વસ્તુ ખબર હોવી જોઈએ. બરાબર. એડ કરો પછી આગળ વધીએ. હવે બહુ અગત્યની બાબતો આપણે ભણવાની છે. PCl3 અને PCl5નું જળ વિભાજન. શું ભણીશું બેટા? PCl3 અને PCl5નું જળ વિભાજન. હવે જળ વિભાજનનો બીજો મતલબ છે પાણી સાથેની પ્રક્રિયા. કે જ્યારે PCl3 અને PCl5 પાણી સાથે પ્રક્રિયા કરે તો શું આપે? તો ધ્યાન આપજો. પહેલી વસ્તુ PCl3ની જોઈએ કે જ્યારે PCl3 પાણી સાથે પ્રક્રિયા કરે, જ્યારે PCl3 પાણી સાથે પ્રક્રિયા કરે, બરાબર, તો સિમ્પલ બને છે H3PO3. આને કહેવાય ફોસ્ફરસ એસિડ. શું કહેવાય બેટા? ફોસ્ફરસ એસિડ. સાથે HCl છૂટો પડશે.
હવે આને તમે યાદ કઈ રીતે રાખશો તો સિમ્પલ જળ વિભાજન આ રીતે યાદ રાખી શકો કે આની અંદર ફોસ્ફરસ +3 ક્લોરીન 3Cl માઇનસ, બરાબર. પાણીની અંદર 3H+ અને 3OH માઇનસ, પ્લસ જાય માઇનસ સાથે, માઇનસ જાય પ્લસ સાથે, પ્લસ જશે માઇનસ સાથે તો શું બને POH3. આ POH3 ને આ રીતે લખાય અને વધ્યું શું 3H+ 3Cl 3HCl. તો આ વસ્તુ છે, બરાબર. હવે આની ક્રિયાવિધિ કઈ રીતના છે, આની વાસ્તવિક ક્રિયાવિધિ કઈ રીતના છે ધ્યાનથી દેખજો કે જ્યારે PCl3ની વાત કરીએ તો Cl અને Cl અને ફોસ્ફરસમાં ખાલી D કક્ષકો પડી હોય. હવે જ્યારે પાણીનો અણુ એની સાથે જોડાવા આવે તો તમને ખબર છે કે પાણીની અંદર ઓક્સિજન 5 ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યા હોય, અબંધકારક ઇલેક્ટ્રોન. શું થાય કે આ પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ ડી કક્ષક સાથે સવર્ગ બનવા લાગે. કયો બંધ? સવર્ગ. હવે જ્યારે આ સવર્ગ બંધ બનતો હશે ત્યારે આનું એક ક્લોરીન આના હાઇડ્રોજન સાથે HCl બનાવશે. એક OH જોડાશે, એક હાઇડ્રોજન એક ક્લોરીન સાથે જશે. આ રીતે વારા પરથી ઘટનાઓ થાય. 3 OH જોડાય અને 3 ClH સાથે જાય તો શું બનાવે બેટા? POH3 એટલે કે ફોસ્ફરસ એસિડ. સેમ આ રીતની જ ક્રિયાવિધિ PCl5ની પણ છે. આ એડ કરી લો પછી આગળ વધીએ. સ્ક્રીનશોટ લઈ લો બેટા. સેમ આ રીતની જ ઘટના PCl5માં જોવા મળે છે. તો હવે બીજું PCl5નું જોઈએ. PCl5 કે જ્યારે PCl5 પાણી સાથે પ્રક્રિયા કરે તો સેમ આ રીતે જ બનાવે POH5, બરાબર. સાથે 5 HCl બહાર નીકળે. સેમ ઘટના અહીંયા ખાલી 3 OH 3 હતા પાણીના અણુ તો 3 ક્લોરીનનું વિભાજન થતું, 3 ક્લોરીન છૂટા પડતા હતા હાઇડ્રોજન સાથે. અહીંયા એ રીતના જ છે, બરાબર. પરંતુ હંમેશા યાદ રાખો કે એક ફોસ્ફરસ ઉપર 5 OH એ સ્થાયી હોતા નથી. તો અહીંયાથી હંમેશા એક પાણીનો અણુ છૂટો પડશે અને એક પાણીનો અણુ છૂટો પડે તો કયું સંયોજન બનાવે બેટા? હવે જો 5 હાઇડ્રોજનમાંથી 2 હાઇડ્રોજન જતા રહે. હાઇડ્રોજન કેટલા વધ્યા? 3. ફોસ્ફરસ તો એકનો એક, ઓક્સિજન 5 છે એમાંથી એક જતો રહ્યો તો O4 H3PO4. આને કહેવાય ફોસ્ફરિક એસિડ. આને કહેવાય ફોસ્ફરસ એસિડ અને આને ફોસ્ફરિક એસિડ. તો આની પણ ક્રિયાવિધિ એ ટાઈપની જ હોય છે કે PCl5ની વાત કરીએ તો Cl અને Cl એની પાસે ખાલી D કક્ષક હોય આ રીતના, બરાબર. હવે પાણીનો અણુ જ્યારે જોડાવા આવે તો પાણીના અણુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. આ પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ડી કક્ષકમાં સાથે કયો બંધ બનાવે? સવર્ગ બંધ. આવું આપણે શીખેલા છીએ આ વિભાગમાં ડિટેલમાં. અને આનો એ વખતે એક ક્લોરીન એક હાઇડ્રોજન સાથે જોડે. આવું 5 વાર થશે. 5 ક્લોરીનનું વિસ્થાપન હાઇડ્રોજન સાથે ગયા અને 5 HCl બન્યા અને 5 OH જોડાયા. પણ હવે 5 OH સ્થાયી નથી તો એમાંથી એક પાણીનો અણુ છૂટો પડશે અને ફોસ્ફરિક એસિડ બનાવશે. તો આ વસ્તુ યાદ રાખવાની છે. એડ કરી લો ફટાફટ પછી આગળ વધીએ. હવે એની આગળ ભણીશું NCl3નું જળ વિભાજન. NCl3નું જળ વિભાજન. હવે NCl3નું જળ વિભાજન થોડું અલગ છે બેટા. NCl3નું જળ વિભાજન થોડું અલગ છે. જેવું PCl3 કરતું હતું એવું NCl3 કરતું નથી. પહેલાં મગજમાં નાખી લો.
બરાબર. હવે NCl3 નું જળ વિભાજન થઈ શું બને? NCl3 જ્યારે પાણી સાથે જોડાય, બરાબર, 3 પાણીના અણુ સાથે જોડાય તો બનાવે NH3 પ્લસ HOCl. કેટલા? 3. બરાબર બેટા. આને કહેવાય એમોનિયા. શું કહેવાય? એમોનિયા. અને બેટા આને કહેવાય હાઇપોક્લોરસ એસિડ. આને કહેવાય હાઇપોક્લોરસ એસિડ. હવે આપણે શીખીશું કે આનું જળ વિભાજન આ રીતે કઈ રીતે થયું. તો આના જળ વિભાજનની ખાસિયત છે કે જ્યારે નાઇટ્રોજન ઉપર 3 Cl જોડાયેલા હોય, માની લો કે આ 3 Cl જોડાયેલા છે અને નાઇટ્રોજન પર ખાલી ડી કક્ષક ના હોય, જ્યારે આની સાથે પાણી જોડાવા આવે તો સમજો નાઇટ્રોજન આના હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધ બનાવે. કયો બંધ બનાવે? હાઇડ્રોજન બંધ. હવે તમને ખબર છે કે હાઇડ્રોજન બંધ એક વિશિષ્ટ પ્રકારનો બંધ છે જે મોસ્ટ ઓફ કોણ બનાવે? નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને થોડા ઓછા પ્રમાણમાં ક્લોરિન. બરાબર. અહીંયા નાઇટ્રોજન આ હાઇડ્રોજન સાથે કયો બંધ બનાવશે? હાઇડ્રોજન બંધ. તો એ દરમિયાન થશે શું કે જેવો જ આ નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધ બનાવ્યો એવો જ આ ક્લોરિન જશે આ OH સાથે. હવે 3 પાણીના અણુ છે બેટા, તો આવું 3 વાર થશે. એટલે નાઇટ્રોજન જોડાનો હાઇડ્રોજન થાય, આવા 3 હાઇડ્રોજન સાથે જોડાય નાઇટ્રોજન તો શું બનાવે? એમોનિયા. અને આ જુઓ શું બન્યું? HOCl હાઇપોક્લોરસ એસિડ. આવું 3 વાર થશે. તો આનું જળ વિભાજન થોડું અલગ છે. અને એક ખૂબ અગત્યનો પ્રશ્ન કે NF3 જળ વિભાજન પ્રક્રિયા આપતું નથી. NCl3 આપે પણ NF3 એ જળ વિભાજન પ્રક્રિયા આપતું નથી. આનું એક કારણ છે કે જે NF3 છે એ લગભગ અધ્રુવીય છે. NF3 કેવો છે? અધ્રુવીય. હવે આ અધ્રુવીય કેમ છે ને કઈ રીતે છે એ તમે ધોરણ 11માં ભણી ગયા કે જો નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મ એની સાથે 3 ફ્લોરિન જોડાયેલા છે. બરાબર. હવે અહીંયા ફ્લોરિનની વિધુરતા વધારે છે તો ઇલેક્ટ્રોનને નીચેની દિશામાં ખેંચે છે અને હંમેશા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપરની દિશામાં જાય. આ બંને દિશા એકબીજાથી વિરુદ્ધ છે એટલે એકબીજાની દ્વિધ્રુવી ચાક માત્રાને કેન્સલ કરશે. ચાક માત્રાને શું કરશે બેટા? કેન્સલ. જે તમે ધોરણ 11માં ભણેલા છો, મોસ્ટ ટાઈમ પ્રશ્ન હતો. બરાબર. એટલે હવે આ અધ્રુવીય છે અને પાણી ધ્રુવીય છે. તો અધ્રુવીય અને ધ્રુવીય વચ્ચે કોઈ પ્રકારનો બંધ બને નહીં. લાઈક ડિઝોલ્વિંગ લાઈક જે રીતના જે પદાર્થ હોય એ રીતના એ પ્રક્રિયા કરશે. આ વસ્તુ યાદ રાખવાની છે. તો NF3 જળ વિભાજન આપતું નથી કારણ કે એ અધ્રુવીય હોય છે સ્વભાવે. કેવો હોય છે બેટા? અધ્રુવીય. બરાબર. હવે આગળ લખી દો, પછી આગળ વધી. હવે જે PCl5 વાત કરીએ છીએ, PCl5 બરાબર, અહીંયા લખીએ નીચે મોટા અક્ષરથી PCl5. જે PCl5 વાત કરીએ છીએ એ PCl5 જ્યારે ક્લોરીન માઇનસ સાથે પ્રક્રિયા કરશે તો બનાવે છે PCl6-. બરાબર. હવે ધ્યાનથી દેખો, આ છે લુઈસ એસિડ, આ છે લુઈસ બેઝ. કેમ બેટા? આ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ આને આપે છે. આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે એનું કારણ છે ખાલી ડી કક્ષકની હાજરી. આની પાસે ખાલી ડી કક્ષક છે તો એ વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી શકે. અને એક એસિડ અને એક બેઝની પ્રક્રિયાથી આ બને ક્ષાર બને, જેને આ કેસમાં એડક્ટ કહેવાય. શું કહેવાય? એડક્ટ એટલે ક્ષાર.
આ કેસની અંદર, બરાબર. હવે પહેલાં આનો સંકરણની વાત કરીએ તો આનું સંકરણ કેટલું થાય? 6 સિગ્મા બંધ, એકે લોન પેર તો છે નહીં, તો sp3d2 અને sp3d2 નો આકાર કયો થાય? અષ્ટફલકીય. તો આના આકાર કયો હશે? અષ્ટફલકીય. હવે 2-4 ખૂબ અગત્યની વાતો કે PCl5 ની વાત કરીએ. જો PCl5 વાયુ અવસ્થામાં હોય, કઈ અવસ્થામાં? વાયુ અવસ્થામાં, તો એનું સંકરણ થાય sp3d અને આનો આકાર થાય ત્રિકોણીય દ્વિપિરામિડ. પરંતુ જ્યારે PCl5 ઘન અવસ્થામાં હોય, કઈ અવસ્થામાં? ઘન અવસ્થામાં, તો PCl5 બે આયનો આપે, એક PCl6 માઇનસ અને એક PCl4 પ્લસ. આ જે છે એનું સંકરણ છે sp3d2 અને આકાર અષ્ટફલકીય હાલ જ બન્યા. અને આ જે છે એનું સંકરણ થાય sp3 અને આકાર થાય સમચતુષ્ફલકીય. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. તો આ હતી હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. આપણી બુકમાં એટલું બધું આપેલું નથી, બરાબર, પણ આપણે બધું જ ડિટેલમાં ભણ્યા છીએ. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. જોઈ લો અને લખી દો. ચલો, હવે કેટલીક અગત્યની બાબતો જે આપણે યાદ રાખીશું કે NF3 સ્વભાવે સ્થાયી હોય છે. તો નાઇટ્રોજનના કેસમાં ફક્ત NF3 સ્થાયી હોય છે, બાકી બધા એટલા બધા સ્થાયી હોતા નથી. બીજી વસ્તુ કે BiF3 સિવાયના બધા જ ટ્રાયવેલેન્ટ, BiF3 સિવાયના બધા જ ટ્રાયવેલેન્ટ એટલે બેટા જેની સંયોજકતા કેટલી હોય? 3. ત્રિસંયોજક કહી શકાય. બધા જ સંયોજનો સ્વભાવે સહસંયોજક હોય છે. તો BiF3 સિવાયના બાકી બધા સ્વભાવે કેવો હોય છે? સહસંયોજક. આ એક બે નાની બાબતો છે જે આપણે યાદ રાખવી પડે, બરાબર. હવે આપણી બુકમાં ખોટું આપેલું છે. આપણી બુકમાં લખેલું છે BF3. તમે સુધારી શકો છો, બુકમાં BiF3 આવે, બરાબર. એના સિવાય એક ખૂબ અગત્યનો પ્રશ્ન કે સાહેબ PCl3 અને PCl5 આ બંનેની અંદરથી કયું સંયોજન વધુ સહસંયોજક સ્વભાવ ધરાવે છે? તો હંમેશા યાદ રાખશો PCl5. આ જે ક્રમ લખ્યો છે શેનો લખ્યો છે? સહસંયોજક સ્વભાવનો. કે સ્વભાવે કોણ વધુ સહસંયોજક છે? PCl5. એનું કારણ છે, એનું કારણ તમે ફજાનના નિયમથી સમજી શકો. ફજાન નામનો વૈજ્ઞાનિક હતો, એને નિયમ આપ્યો કે જેટલો ધન આયન પાવરફુલ એટલો જે ઋણ આયનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે અને એ સંયોજન સહસંયોજકમાં ફેરવે, એની ધ્રુવીભવન શક્તિ કેવી હોય? વધારે. તો હંમેશા યાદ રાખશો કે PCl3ની અંદર ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +3 છે. PCl5માં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +5. જેટલી વધુ ઓક્સિડેશન અવસ્થા એટલું જ એનું ધ્રુવીભવન શક્તિ વધારે, અને જેટલી ધ્રુવીભવન શક્તિ વધારે એટલો જ એનો સ્વભાવ કેવો હોય બેટા? સહસંયોજક. તો આ વસ્તુ આપણે યાદ રાખીશું. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ઓક્સિજન અને કેટલાક ધાતુ સાથેની પ્રક્રિયા, નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો સાથે. તો આજના આ લેક્ચરમાં આટલું જ છે. ઓકે, ડિટેલમાં બધું ભણાવ્યું છે, બધું જ ચોપડામાં વ્યવસ્થિત રીતે લખજો બેટા, અને પછી જો ના આવડે તો કોમેન્ટ કરી શકો છો. ગુડ બાય.